નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર। તો મિત્રો, આંધી વંટોળ સાથે માવઠું આવવાનું છે, વાતાવરણ બગડવાનું છે તેવી મોટી આગાહીઓ પરેશ ગૌસ્વામી અને મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી ગઈ છે। તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મિત્રો મેળવીશું। વાવાઝોડું દરિયામાં ફૂંકાઈ રહ્યું છે, ક્યાં સુધી પહોંચ્યું છે, જેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મિત્રો મેળવવાના છીએ, જેની મિત્રો આજે આપણે વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો આવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો મિત્રો શરૂઆત કરીએ તો રાજ્યમાં મિત્રો બેવડી ઋતુનો અત્યારે અહેસાસ જોવા મળી રહ્યો છે। એક બાજુ મિત્રો ઠંડી, જ્યારે એક બાજુ મિત્રો ગરમીનો અહેસાસ જોવા મળી રહ્યો છે। વહેલી સવારે ઠંડા પવનો, બપોર થતાં મિત્રો ગરમીનો અનુભવ જોવા મળી રહ્યો છે। ઉત્તર પૂર્વના પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને આગામી 5 દિવસ વાતાવરણ આવું જ રહેશે તેવું યથાવત રહેશે તેવું પણ મિત્રો જણાવ્યું। ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા મહત્તમ તાપમાન મિત્રો 33 ડિગ્રી સુધી જશે। આગળ જવાની કોઈ સંભાવનાઓ અત્યારે નથી। એપ્રિલ માસ બાદ મિત્રો આ વાતાવરણના પલટામાં મિત્રો મોટા ફેરફારો આવશે, એટલે કે તાપમાન વધવાનું છે। માવઠાની કોઈ અત્યારે આગાહીઓ કરવામાં આવી નથી, જે અનુસાર મિત્રો આસપાસ અત્યારે તાપમાન જોવા મળી રહ્યું છે। સામાન્ય કરતાં 3 ડિગ્રી ઊંચું અત્યારે તાપમાન જઈ રહ્યું છે। દિવસે ને દિવસે મિત્રો તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે મિત્રો ઠંડીનો અહેસાસ થોડો ઓછો જોવા મળી રહ્યો છે। જ્યારે મિત્રો લઘુત્તમ તાપમાનમાં પણ સામાન્ય કરતાં મિત્રો 1 થી 2 ડિગ્રી વધારે નોંધાઈ રહ્યું છે અને બેવડી ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે। આવામાં મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહીઓ સામે આવી ગઈ છે અને હવામાનમાં મહત્વની આગાહીઓ કરવામાં આવી છે, જે અનુસાર મિત્રો તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્રના દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેશે, જ્યારે 50 કિલોમીટર ઉપરના પવનો દરિયામાં ફૂંકાવાના છે। જ્યારે મિત્રો દરિયા કિનારે પવન ફૂંકાશે। આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનામાં રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી થઈ જવાની શક્યતાઓ છે। જ્યારે મિત્રો 15 ફેબ્રુઆરીથી ગરમી વધવાની છે અને 17 થી 19 ફેબ્રુઆરી મિત્રો પવનનું જોર પણ વધવાનું છે, કેમ કે મિત્રો બે વાવાઝોડા છે જે અત્યારે દરિયામાં આપણને જોવા મળી રહ્યા છે। તેની અસર ગુજરાત ઉપરને ખાસ કરીને ભારતમાં એક વાવાઝોડું અસર કરશે, જેમાં મિત્રો આંધી વંટોળ પ્રમાણ વધે અને ધૂળની ડમરીઓ ઉડશે તેવું મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું। અને તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો, આ બે વાવાઝોડા મિત્રો જો તમને દરિયામાં દેખાઈ રહ્યા છે તે અનુસાર મિત્રો એક વાવાઝોડું ગુજરાત ઉપરને ખાસ કરીને ભારત ઉપર મિત્રો અસર કરવાનું છે, જેમાં મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની છે, એ આપણને દરિયામાં જોવા પણ અત્યારે મળી રહી છે, જેના કારણે લઘુત્તમ તાપમાન વધવાનું છે। ફેબ્રુઆરીના અંતમાં મિત્રો હવામાનમાં પલટાવ આવવાની શક્યતાઓ છે, જ્યારે માર્ચ મહિનામાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે, જ્યારે મિત્રો અનેક જગ્યાએ માવઠું થવાની પણ શક્યતાઓ છે, જ્યારે જેમાંથી 7 દિવસ એટલે કે 7 માર્ચ દરમિયાન હવામાનમાં મોટા ફેરફારો જોવા મળશે, એટલે કે તાપમાન મિત્રો વધવાનું છે। ખાસ કરીને માર્ચ મહિનામાં ફૂલ ગરમી પડશે તેવું અત્યારે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું, જ્યારે 14 થી 16 માર્ચમાં મિત્રો હવામાનમાં મોટો ફેરફાર આવવાનો છે। 17 થી 18 માર્ચ ગરમી વધવાની છે, બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે અને ફેબ્રુઆરી મહિનાના મિત્રો ઘણા મોટા પલટાઓ આવશે, જેની માહિતી આપણી આ ચેનલની થકી તમને જોવા મળી રહી છે। નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અરબ સાગરને ભેજ હોવા છતાં વાદળો બરોબર બનતા નથી, જ્યારે જેની અસરો ચોમાસા ઉપર થઈ શકે છે અને ઊભા કૃષિ પાકોને, ઘઉં જેવા પાકોને દાણા પોચા પડવાની પણ શક્યતાઓ જોવા મળશે, જ્યારે મિત્રો આનું મોટા પાયે નુકસાન ખેડૂતોને મિત્રો જોવા મળી શકે છે। જ્યારે મિત્રો બાગાયતી અને શિયાળુ પાકને અસર થઈ શકે છે, ખાસ કરીને મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું કે બાગાયતી અત્યારે પાકો જોવા મળી રહ્યા છે, શિયાળુ પાકો જોવા મળી રહ્યા છે, તેને ખાસ કરીને નુકસાન જોવા મળશે, તો ખેડૂતો સાવચેત રહી જુઓ તેવું પણ મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।